ડભોઈની તરસાણા ચોકડી અકસ્માત ઝોન સાબિત થઈ રહી છે। આ ચોકડી પર વારંવાર સર્જાતા અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। તરસાણા ચોકડી એ વડોદરા, વાઘોડિયા, ડભોઈ અને બોડેલી તરફથી આવતા ભારે અને નાના વાહનોને જોડતું મુખ્ય ક્રોસિંગ છે। આટલી વ્યસ્ત ચોકડી હોવા છતાં અહીં સુરક્ષાના નામે તદ્દન શૂન્યતા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં વાહનોની ગતિ ધીમી પાડવા માટે કોઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા નથી, તેમજ રાત્રિના સમયે વાહન ચાલકોને ચેતવણી આપતા કોઈ સાઇન બોર્ડ, રેડિયમ પટ્ટીઓ કે બ્લિંકર્સ પણ મુકાયા નથી, જેથી અંધારામાં વાહન ચાલકોને ચોકડીનો ખ્યાલ જ આવતો નથી। વારંવારની રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે। લોકોની માંગ છે કે અહીં તાત્કાલિક ધોરણે સર્કલ બનાવવામાં આવે અને રેડિયમ લાઇટોની વ્યવસ્થા થાય। ડભોઈ વાઘોડિયા રોડ ઉપર આવેલી આ ચોકડી પર વારંવાર થતા અકસ્માતોને પગલે લોકોમાં ભારે આક્રોશ ફાટેલો છે। તો બીજા દિવસે પણ અહીં એક ટેમ્પો અને પિકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં 2 લોકોને સામાન્ય ઈજા થતાં મોટી જાનહાનિ ટળી હતી। આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।